તો જોઈ શકો છો ફ્રેન્ડ, આપણી ગાય આવી રહી છે. જો મસ્ત મજાની આવે છે. અને આપણો ટપી જોજો હમણાં કેમ કરશે. જોઈ તો ચાલો હું ગાય માતાને બાંધી લઉં. ગાય માતાને આપણે રોટલો દેશી. ગાય માતા આવી ગયા છે. તો ચાલો આવી ગઈ છે ગાય, અને આમાં ટપી જો હરિયાપટ્ટી થઈ છે. તો ચાલો હું એને રોટલા લઈ અને બાંધી દઉં, કેમ કે મમ્મી આજે સત્સંગમાં ગયા છે. રોટલું ક્યાં રાખીએ મને પાછું મળે નહીં કાંઈ. રોટલો છે નહીં. ચાલો આપણે અંદરથી બીજું લઈ આવીએ. બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાઈ રહેજો. ને આજે આપણે ગાય માતા વિશે એક વાત કહીશ તમને. છે ગાય માતાને આપણે રોટલી આપીશું. બે ગાય માતાને રોટલી દેવાથી શું શું આપણા પાપ ધોવાય છે એ કહીશ. તો ચાલો પહેલાં હું એને બાંધી લઉં, પછી મળીએ. તો જોઈ શકો છો ફ્રેન્ડ, અમારી ગાય માતા આવી ગયા છે અને મસ્ત મજાનો ખાઈ રહી છે. ખબર નહીં કેમ મારે તો આજે આપણે ગાય માતા વિશે વાત કરીશું. કે ગાય માતા એક એવી વસ્તુ છે કે જે આપણા બધા મતલબ આપણા હાથની લકીરમાં ઘર અને રોટલી આપણે આપીએ ને તો આપણા બધા કામ પૂરા થાય છે. તો તમે પણ કરજો, કેમ કે મને તો અનુભવ છે અમને તો તમે લોકો પણ આ ટ્રાય કરજો અને ગાય માતાને ગોળ અને એ બધું આપજો. તો આજે આપણે ગાય માતાને, અને ગાય માતામાં તમને ખબર જ છે કેટલા દેવી દેવતા છે. તો જોઈ શકશો હું ગાય માતાનો વિડીયો પણ બનાવીશ. સાથે બેઠી છે, હું અહીંયા બેઠી છું, ગાય માતા ખાઈ રહ્યા છે. તો ગાય માતામાં 24 કરોડ દેવી દેવતાનો વાસ થાય છે. તમારું કોઈ પણ કામ અટકી ગયું હોય કે કોઈ મતલબ ગમે એ કામ તમે ગાય માતાને સવારના ઉઠી ઘર અને રોટલી બે વસ્તુ આપશો રોજ તો તમારું કામ થઈ જશે. તો ગાય માતાને એટલું મતલબ માતા જ છે એ આપણી. તો બસ અમારી ગાય માતા અમારા ઘરે જ છે, એટલે અમારે ક્યાંય રોટલી દેવા જવું નથી પડતું. અને હા, ઘણા લોકો એવા હોય છે કે ગાય માતાને રખડાવે છે, દૂધ આપે ત્યાં સુધી જ રાખે છે. તો અમારા ઘરમાં એવું નથી. અમારા પપ્પાની યાદી છે, અને અમે કેટલા, મારો ભાઈ કદાચ 10 વર્ષનો હશે, મારો નાનો ભાઈ, ત્યારે અમારા આ ગાયના મમ્મી આવ્યા હતા, અને આ એની દીકરી છે. તો આ પણ હવે અમને દૂધ આપતી નથી, તો પણ અમે રાખ્યું છે. અને ગાયું કતલખાને પણ એટલી જાય છે. તો હું બધાને એક નમ્ર વિનંતી કે તમને દૂધ આપે ત્યાં સુધી તમે ગાય માતાની સેવા ના કરો. એમને પણ સેવા કરો, મતલબી નહીં થવાનું ત્યારે કે ગાય દૂધ આપે તો જ રાખવાનું, એવો મતલબ નહીં રાખવાનો. અને હા, કેટલી ગાયો કતલખાને પણ જાય છે, તમને ખબર જ છે. અવારનવાર રોડ ઉપર કિસ્સા બનતા જ હોય છે. તો હું એ બધા લોકોને કહેવા માગું છું કે આ એક માતા છે, જેમ આપણી માં છે એમ આ પણ માં જ છે. તો તમે પ્લીઝ એક નમ્ર વિનંતી કે આવા કામ ના કરો, ગાયને કતલખાને ના જવા દો. જેમ બને એ વિડીયોને શેર કરજો. અમે તો અમારી ગાય માતાની સેવા કરી જ રહ્યા છીએ. તો બસ આ જ મારો મિનિંગ છે ગાય માતાનો. તો મારી ગાય માતા અમારા પપ્પા વખતેની છે. તો બસ હું એ જ કહેવા માગું છું કે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આજે એક ગાય માતા માટે મેં ટોપિક ઉતાર્યું છે. તો તમને મારું ટોપિક કેવું લાગે છે? કેમ કે ગાય એ માં છે આપણી. જેમ આપણી માં હોય છે ને એમ જ એક ગાય આપણી પોતાની માં હોય છે ને, એમ ગાય માતા પણ આપણી માં જ છે, માંથી વધારે છે. તો કતલખાને જ્યાં પણ તમને એવું લાગે, અને હા, ઘણીવાર લોકો લાકડીથી નાનાથી તેનાથી ગાયને મારતા હોય, તો પ્લીઝ તમે કોઈ આવું ના કરતા. ગાય માતાને મારાય નહીં, એ આપણી માં છે. તો હું બસ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. અને વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ને નવું તમારા માટે નવું કંઈક લઈને આવીશ, પણ તમે મને ફૂલ સપોર્ટ કરજો. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ, બાય.